કરીશ ત્યારે કેમ બને છે જોઈ લઈએ આપણે. જો આ ગનગોટાની લોટી થોડું થોડું તેલ નાખી દેવાનું હોય અને જેવું આ નાખશું એટલે ફૂલાઈ દોડા થશે સરસ. ચટણી આવીને ખાવાની પણ બહુ મજા આવે એવી. તમે ક્યારેક ટ્રાય કરજો. વાવ. ભાઈ બહુ મજા આવે આ ખાવાની આની ચટણી સાથે. આ ચટણી હાથે બનાવેલી છે અને તમે સ્ટોર પણ કરી શકો. કેરીની ચટણી છે, કેરી ગોળની.